બિલાડીના ગળામાં ઘંટડીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક બહુ મોટા ઘરમાં સેંકડો ઉંદરો રહેતા હતા। પેટ ભરવા માટે તે ઘરની આસપાસ ફરતો હતો। બધા ઉંદરોએ ખુશીથી પેટ ભર્યું। તેમનું જીવન ખૂબ જ આરામથી ચાલી રહ્યું હતું। અચાનક એક દિવસ એ ઘરમાં ક્યાંકથી એક બિલાડી શિકાર કરવા આવી। જલ્દી તેઓએ બિલાડીને જોયો। બધા ઉંદર ઝડપથી તેમના છિદ્રોમાં સંતાઈ ગયા। તેણે જોયું કે તે ઘરમાં ઘણા ઉંદરો છે। તેણે અહીં જ રહેવાનું નક્કી કર્યું। હવે બિલાડી એ જ ઘરમાં રહેવા લાગી। જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે બિલાડી જઈને અંધારામાં સંતાઈ જતી। જ્યારે ઉંદરો બહાર આવે ત્યારે બિલાડી તેમના પર ત્રાટકી અને તેમને ખાઈ જતી। આવું દરરોજ થવા લાગ્યું। ધીરે ધીરે ઉંદરોની સંખ્યા ઘટવા લાગી। હવે ઉંદરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઉંદરોએ બેઠક બોલાવી। સભામાં તમામ ઉંદરો હાજર હતા। બધાએ ઘણા સૂચનો આપ્યા જેથી બિલાડીના આતંકને રોકી શકાય અને ઉંદરોને તેનો શિકાર બનતા બચાવી શકાય। બિલાડીના આતંકને રોકી શકે તેવું કોઈએ સૂચવ્યું નહીં। બધા ઉંદરો બેઠા હતા ત્યારે અચાનક એક વૃદ્ધ ઉંદરે સૂચન કર્યું। તેણે કહ્યું કે અમે બિલાડીથી બચી શકીએ છીએ, પરંતુ અમને ઘંટડી અને દોરાની જરૂર પડશે। વૃદ્ધ ઉંદરે કહ્યું કે અમે બિલાડીના ગળામાં ઘંટડી બાંધીશું અને જ્યારે તે આવશે ત્યારે ઘંટડી વગાડવાથી અમને ખતરાની ખબર પડશે। ખતરો જાણ્યા પછી આપણે ભાગી જઈશું અને આપણા છિદ્રોમાં સંતાઈ જઈશું। આનાથી આપણે બિલાડીનો શિકાર બનવાથી બચી શકીએ છીએ। બધા ઉંદરો આનંદથી નાચવા લાગ્યા। બધા નાચવા લાગ્યા અને ખુશ થઈ ગયા કે હવે તેઓ બિલાડીના ભયથી સુરક્ષિત રહેશે। બધા ઉંદરો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક અનુભવી ઉંદર ઊભો થયો। તેણે બધા ઉંદરોને જોરથી ઠપકો આપતા કહ્યું કે ચૂપ રહો, તમે બધા મૂર્ખ છો। તે પછી અનુભવી ઉંદરે જે કહ્યું તે સાંભળીને બધા દંગ રહી ગયા। ઉંદરે કહ્યું કે બધું બરાબર છે, પરંતુ જ્યાં સુધી બિલાડીના ગળામાં ઘંટ બાંધવામાં ન આવે ત્યાં સુધી અમે સુરક્ષિત નથી। હવે તમે સૌ પહેલા મને કહો કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધશે? બધા ઉંદરો એકબીજા સામે જોવા લાગ્યા। સભામાં મૌન છવાઈ ગયું। બધા ઉંદરો નિરાશ થઈ ગયા। દરમિયાન બિલાડીના આગમનની જાણ થતાં જ બધા ઉંદરો ભાગી ગયા અને પોતપોતાના છિદ્રોમાં સંતાઈ ગયા। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે તમે માત્ર પ્લાનિંગ કરીને સફળ થઈ શકતા નથી, તે યોજનાને અમલમાં મૂકવા અંગે પણ વિચારવું જોઈએ। તે પહેલાં ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।